નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંસ્કારી નગરી વડોદરામાં આગામી 10 માર્ચે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. રાષ્ટ્રોત્કર્ષ યાત્રા અંતર્ગત ગુજરાત પધારી રહેલા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિસ્વલાનંદ સરસ્વતીજી વડોદરામાં વિશાળ જનમેદનીને સંબોધશે. આ દિવ્ય ધર્મસભાનું આયોજન અકોટા સ્થિત સર સયાજીનગર ગૃહ ખાતે સાંજે 5 વાગે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન સ્વામીજી દ્વારા ધર્મ, રાષ્ટ્રધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. આ આયોજનને લઈને શહેરમાં ધાર્મિક અને સામાજિક વર્ગોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાની અંદર પૂરી પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ વડોદરામાં પધારી રહ્યા છે. વડોદરાની અંદર હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાનું આયોજન કરેલું છે. 10 માર્ચ 2026 મંગળવારના રોજ સાંજે 5 વાગે સર સયાજીરાવ ગૃહ અકોટાની અંદર બધું આયોજન કરેલું છે, જેની અંદર દરેક સનાતની હિન્દુઓ આપણા ભેગા થાય અને ગુરુજીનું માર્ગદર્શન લે. ત્યાં આગળ જલ્દીથી જલ્દી ભારત હિન્દુ રાષ્ટ્ર બને, ગૌહત્યા બંધ થાય તેના આયોજન માટે તે અત્યારે 80થી પણ વધારે ઉંમરના છે અને પરિક્રમા કરી રહ્યા છે. દરેક જિલ્લામાં દરેક જગ્યાએ જાય છે, આખા ભારતમાં પરિક્રમા કરી રહ્યા છે, જેથી જલ્દીથી જલ્દી આપણું હિન્દુ રાષ્ટ્ર બને અને સનાતનીઓ બધા જાગૃત થાય તેના માટેનું એમનું આયોજન છે. આ કાર્યક્રમ અહીંયા સયાજી ગૃહ છે અકોટા, એમાં સાંજે 5 વાગે આયોજન કરેલું છે. 10 તારીખે 10 માર્ચ 2026ના રોજ. લોકોને સંદેશ એવો છે કે દરેક સનાતની હિન્દુઓ જાગૃત થાય, શંકરાચાર્યજીનું માર્ગદર્શન લે, કારણ કે આવનારો સમય બહુ ખરાબ આવી રહ્યો છે આગળ. દરેક સનાતની હિન્દુએ જાગૃત થવાની જરૂર છે. તેનું આ મુખ્ય આયોજન છે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે. ભક્તો ઉપસ્થિત થાય ત્યાં અને જલ્દીથી જલ્દી એમની સાથે જોડાય અને જલ્દીથી જલ્દી હિન્દુ રાષ્ટ્ર બને તેનું જ મુખ્ય ઉદ્દેશ છે. હિરેન પંડ્યા,